ઈરાન અને અમેરિકા વચ્ચે અત્યારે ભલે શાંતિ હોય પણ બહુ જલ્દીથી હોર્મુઝ પાછા ન્યૂઝમાં આવી શકે છે. કારણ એવું છે કે ઈરાનના જે વિદેશ મંત્રી છે અબ્દુલ રઝા રમજાની, એમણે એક એવું નિવેદન આપ્યું છે. એ નિવેદન શું છે એની વિશે આપણે વાત કરીએ. પણ અત્યારે જે પોઝિશન છે એમાં એવું છે કે જ્યારથી જે શાંતિ સમજૂતી લાગુ પડી છે એનાથી 60 દિવસ સુધી કોઈ જ પ્રકારનું શુલ્ક આ જે હોર્મુઝ છે એમાંથી જે કોઈ પણ વહાણો પસાર થાય એની પાસેથી નહીં લેવાય એવી શરત છે. 60 દિવસ પછી શું થશે એની કોઈ સ્પષ્ટતા નથી. પણ હવે આ સ્પષ્ટતા અબ્દુલ રઝા રહમાનીએ ચીનમાં વર્લ્ડ પીસ કોન્ફરન્સમાં કરી છે. બોલે ઈરાને વર્લ્ડ પીસમાં વાત કરી કે ભાઈ 60 દિવસ પછી અમે જેટલા યુદ્ધ આ જે જહાજો છે પસાર થશે એમની પાસેથી ફી લઈશું, એટલે કે એક પ્રકારનો ટોલ ટેક્સ. એટલે અમેરિકા ગુસ્સે થયું છે કે ભાઈ આ અમે નહીં ચલાવી. એટલે જો આવું થશે, ઈરાન જેવું ચાર્જીસ લેવાનું ચાલુ કરશે એટલે ટ્રમ્પ કાકા પાછા ગુસ્સે થશે અને ફરી પાછું કંઈકનું કંઈક થશે એવું અત્યારે તો લાગી રહ્યું. પણ રહમાનીએ એક વાત કીધી છે કે અમારા જે મિત્ર દેશો છે અને અમારા સંકટમાં જે અમારી સાથે રહ્યા છે એમને અમે કન્સેશન આપીશું. એમાં ચીનમાં એ બોલ્યા છે, એટલે ચીન તો છે જ, ચીન બિલકુલ મોંઘું રહ્યું છે આખા યુદ્ધમાં. બીજો નંબર કદાચ ભારતનો હોઈ શકે છે, કારણ કે ભારત વિશે ઈરાનના રાજદૂતે કાયમ વખાણ કર્યા છે કે ભારતે જે સ્ટેન્ડ લીધું એ બરાબર લીધું હતું. એટલે એવું બની શકે કે ભલે કંઈક આસમાની સુલતાની થાય પણ એ પહેલાં જો હોર્મુઝની ખાડીમાંથી જહાજો નીકળે ભારતના તો એને કંઈક એ ટોલ ટેક્સમાં કન્સેશન મળી શકે. તમારું આ બાબતે શું કહેવું છે કમેન્ટમાં ચોક્કસ કહેજો.